ભરૂચ શહેરમાં આવેલ શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાએ ભક્તોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે। અજાણ્યા તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ભગવાનના મુગટ, જળાધારી તેમજ દાનપેટીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મંદિરના પૂજારીએ રાત્રે 10 વાગ્યે મંદિર બંધ કરી ઘરે ગયા બાદ તસ્કરો ત્રાટક્યા હોવાનું માનવામાં આવે છે। ચોરીનો કુલ માલમત્તાનો આંક રૂપિયા 3 લાખથી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ચોંકાવનારી બાબત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા ઘટના સમયે બંધ હાલતમાં હતા, જેના કારણે તસ્કરોને પકડવા પોલીસને મુશ્કેલી પડી શકે છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। રાત્રે આમ તો 10 વાગે છેલ્લે મંદિર બંધ કર્યું ને પછી 2 વાગ્યા પછી કંઈક ચોરી થઈ છે। એક તો મંદિરનું ચાંદીનું છત્ર ગયું, પછી બધા દેવ દેવીઓના મુગટ જતા રહ્યા, પછી પાણી ચડાવવાની જલાધારી જતી રહી, 4 ગલ્લા એ જતા લઈ ગયા તેમ પાછા મળી ગયા। આશરે 3.5 થી 4 લાખ રૂપિયાની ચોરી।